હાઈ એજ્યુકેટેડ પતિ પત્નીનો પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ। 32 વીઘા માંગ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક 20 લાખની કમાણી। અરવિંદભાઈ પટેલે કહ્યું કે આવનારી પેઢીને ઝેરમુક્ત અનાજ આપવું છે। નીલમબેન પટેલે જણાવ્યું કે ગાય આધારિત ખેતીથી જમીન, પર્યાવરણ અને લોકોનું આરોગ્ય ત્રણેયનું રક્ષણ થાય છે। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામના અરવિંદભાઈ સુખાભાઈ પટેલ અને તેમની પત્ની નીલમબેન પટેલે શહેરની સુખસગવડ છોડીને પ્રાકૃતિક ખેતીને જીવન માર્ગ બનાવ્યો છે। આજે તેઓ 32 વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। દાડમ તેમનો મુખ્ય પાક છે, સાથે કેસર અને સોનપરી આંબા, સફેદ ચંદન, ચણા, અડદ, તુવેર, શાકભાજી અને ગાયો માટે ઘાસચારો ઉગાડે છે। છેલ્લા 9 વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરતાં તેઓ માત્ર આર્થિક રીતે જ નહીં, ગુણવત્તાસભર અને પોષક ઉત્પાદન માટે પણ ઓળખાયા છે। તેમના દાડમનું સંપૂર્ણ માર્કેટિંગ તેઓ પોતે જ સંભાળે છે। ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ તેમના પેક હાઉસમાં થાય છે અને ત્યારબાદ બાંગ્લાદેશ, દુબઈ તથા ભારતના વિવિધ શહેરોમાં નિકાસ થાય છે। સરકારી સહાયથી મળેલા પેક હાઉસ, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રે મશીન, પાણીના ટાંકા અને રોપાઓના સહકારથી તેમની ખેતી વધુ સશક્ત બની છે। ચંદન અને આંબાના બગીચા આગામી વર્ષોમાં ઉત્પાદન આપશે, જે તેમની આવકમાં વધુ વધારો કરશે। આજે તેઓ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક અંદાજે 20 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે। અરવિંદભાઈ પણ તેમના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને મજબૂત કરતાં કહે છે, રાસાયણિક ખેતીનો માર્ગ સરળ લાગી શકે, પણ અમે સંકલ્પ કર્યો છે કે આવનારી પેઢીને ઝેરમુક્ત અનાજ આપવું છે। પ્રાકૃતિક ખેતી જ અમારા પરિવાર અને સમાજ માટેનો સાચો વિકાસનો રસ્તો છે। પતિની સાથે ખભે ખભો મિલાવી ખેતી કામમાં સહયોગ આપતા નીલમબેને પોતાની આયુર્વેદિક હોસ્પિટલની નોકરી છોડી અને સંપૂર્ણ સમય ખેતીને સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં તેઓ જીવામૃત, ગૌમૂત્ર અને દેશી ખાતર બનાવી દાડમ તથા અન્ય પાકમાં ઉપયોગ કરે છે। નીલમબેને દૃઢ શબ્દોમાં કહે છે, અમે પ્રાકૃતિક ખેતીને માત્ર વ્યવસાય તરીકે નહીં, પરંતુ જીવન મૂલ્ય તરીકે અપનાવી છે। ગાય આધારિત ખેતીથી જમીન, પર્યાવરણ અને લોકોનું આરોગ્ય ત્રણેયનું રક્ષણ થાય છે। દરરોજ સવારે બંને પતિ પત્ની ખેતરમાં સાથે કામ કરે છે અને બપોરે ઘરકામ સંભાળે છે। ખેડૂત પરિવારથી મળેલા સંસ્કાર અને સતત જ્ઞાન પ્રાપ્તિની લાગણીથી તેમને ખેતીને વ્યવસાય નહીં, પરંતુ સંકલ્પ બનાવ્યો છે। તેમની સફળતા એ સાબિત કરે છે કે શિક્ષણ અને સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી શકે છે। નમસ્તે, મારું નામ અરવિંદભાઈ સુખાભાઈ પટેલ, કુકરાણા રહેવાસી છીએ। મારો અભ્યાસ બીટેક સિવિલ અને સાથે સાથે અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। જે અમે હાલ 32 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, જેમાં દાડમ મુખ્ય ક્રોપ છે અમારો, કેસર આંબા, સોનપરી આંબા, સફેદ ચંદન, ચણા, અડદ, તુવેર અને શાકભાજી અને ગાયો માટે ઘાસચારો એ અમે પ્રાકૃતિક છેલ્લા 9 વર્ષથી કરીએ છીએ। અને પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક બી ઘણો બધો ફાયદો થાય અને એનું જે બી ઉત્પાદન આવે એ બી સારી ન્યુટ્રિશન વેલ્યુવાળું આવે, એટલે અમને બજાર ભાવમાં બી સારું વળતર મળે। અને બીજું એવું કે અમે અમારા દાડમનું ટોટલ માર્કેટિંગ બાંગ્લાદેશ, દુબઈ અને મતલબ ઇન્ડિયાના અધર પ્લેસીસમાં કરીએ છીએ। જે અમે અહીંયા જ ગ્રેડિંગ કરીએ છીએ, અહીંયા સોર્ટિંગ કરીએ છીએ અને અહીંથી જ અમે ડિસ્પેચ કરીએ છીએ। અને ચંદન 2 વર્ષથી અમે ચંદન ને આંબાનું વાવેતર કરેલું છે, જેમાં હજી માલ આવવાની શરૂઆત નથી થઈ, પણ 2 વર્ષમાં એ બી એનું ઉત્પાદન ચાલુ થઈ જશે। પ્રાકૃતિક ખેતી કરવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને ટોટલી અમે ગાય આધારિત કરીએ છીએ, જેમાં અમને ગવર્મેન્ટ બી ઘણો બધો સપોર્ટ કરે છે। આત્માવાળા બી બહુ સારું એવું ગાઈડન્સ આપે છે, ગાયનો નિભાવ ખર્ચ આપે છે। આમાં બાગાયતમાં બી બાગાયતે આપણને પેક હાઉસ આપ્યું છે, સ્પ્રેયર મશીનમાં બી અમને સપોર્ટ કરેલો છે, ડ્રીપ ઇરિગેશનમાં બી સહાય મળેલી છે સરકાર તરફથી, પાણીના ટાંકા છે એમાં બી અમને સહાય મળેલી છે અને જે બી અમે પ્લાન્ટ લાવ્યા છીએ એમાં બી ગવર્મેન્ટ તરફથી સારી સહાય મળેલી છે। એટલે ખેતી કરવામાં ગવર્મેન્ટનો ઘણો સહકાર રહેલો છે, જેથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે અને ભવિષ્યમાં બી આવો નવો સહકાર મળે તો ખેડૂતોનું ઘણું બધું મતલબ પ્રોગ્રેસ થઈ શકે। આભાર। નમસ્તે, મારું નામ પટેલ નીલમ અરવિંદભાઈ પટેલ। હું MA BEd છું, સાથે મેં PG ડિપ્લોમા યોગમાં નિષ્ણાત થયેલી છું। મારે પાટણમાં જોબ હતી
અને હું આયુર્વેદિક હોસ્પિટલમાં હતી તે જોબ છોડી અને હું અહીંયા મારી ખેતી સંભાળવા માંડી છું. સાથે સાથે અમે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરી રહ્યા છીએ અને ગાયની સાથે સાથે અમે એ ગાય ઉપયોગી બને એના માટે અમે જીવામૃત પણ બનાવીએ છીએ. એ જીવામૃત અમે આ દાડમની અંદર આપીએ છીએ અને સાથે સાથે એનું જે ખાતર બને એ પણ અમે એની અંદર આપી રહ્યા છીએ. અને જે ગાયનું ગૌમૂત્ર હોય એ અમે જીવામૃતમાં ઉપયોગ કરી અને છોડમાં ઉપયોગ કરીએ છીએ. નોકરી છોડવાનું એ જ કારણ કે મારા મિસ્ટર એકલા અહીંયા ફાર્મ પર આવતા હતા અને હું સવારે જોબ પર જતી હતી. તો મને ખેતીમાં ઇન્ટરેસ્ટ હતો પણ સાથે સાથે મારી જોબ પણ હતી. તો મારે એક ડિસિઝન લેવું પડ્યું કે જોબ કરવા કરતા મારા પોતાનું ફાર્મ છે, મારા પોતાનું 30 થી 35 વીઘા જમીન છે, તો એમાં હું ધ્યાન આપીશ તો મને એમાંથી વધારે ઉત્પાદન મળશે. મારી જોબ કરતા આર્યું આગળ જતું હતું. તો એના કારણે મેં મારી જોબ છોડી અને મને ખેતીમાં તો ઇન્ટરેસ્ટ નાનપણથી હતો અને એક હું ખેડૂતની દીકરી પણ હતી. તો સાથે સાથે થોડું ઘણું નોલેજ તો હતું જ, પણ બીજું નોલેજ આવી રીતે 1-2 વર્ષમાં લઈ લીધું કે ખેતરમાં આવતા થયા અને સાથે સાથે નોલેજ પણ લેતા ગયા અને નોલેજ લઈ અને આ બધું વિકસાયું છે અને થોડું થોડું ડેવલપ કરતા ગયા. અને અમે બંને પતિ પત્ની આ જ રીતે બંને સવારે આવી અને ખેતીનું કામ કરીએ છીએ અને બપોરે ઘરે જઈ અને ઘરનું કામ કરીએ છીએ. બસ આ રીતે રોજ રૂટીન હોય છે અમારું.